મારા મિત્ર છે, સારા માણસ છે, પણ મેં કહ્યું કે આજે બસ કોર્ટના આ લોકાર્પણમાં ચાલો અમારી જોડે. ભાજપમાં રૂમાલનું રાજકારણ. જી હા, તમને સાંભળીને નવાઈ લાગી રહી હશે, પરંતુ આવું જ કંઈક દ્રશ્યો હાલ ભાજપમાં જોવા મળી રહ્યા છે. પહેલા CR પાટીલનું એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે અમરીશ ડેરને કહ્યું હતું કે એમની માટે રૂમાલ મૂક્યો હતો, ત્યારે તે બસ ચૂકી ગયા હતા અને એ રૂમાલ પર હવે અમરીશ ડેર બેસી ગયા છે. એમને એમની બેઠક ભાજપમાં મળી ગઈ છે. હવે જે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં એમણે અન્ય એક કોંગ્રેસના નેતા માટે રૂમાલ મૂક્યો છે. હવે આ કયા નેતા માટે રૂમાલ મૂક્યો છે ને કયા નેતા ટૂંક સમયમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના છે, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. થોડા સમય પહેલા CR પાટીલ દ્વારા અમરીશ ડેર માટે રૂમાલ મૂકીને તેમને ભાજપમાં જોડાવાની વાત કરી હતી. હવે અમરીશ ડેર તો કોંગ્રેસ મૂકીને ભાજપમાં તેમને માટે જે રૂમાલ મૂકવામાં આવ્યો હતો એ સીટ પર બેસી ગયા છે, પરંતુ હવે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે અને હર્ષ સંઘવીએ પણ કોંગ્રેસના એક મોટા નેતા માટે રૂમાલ મૂક્યો છે. આ નેતા બીજું કોઈ નહીં પરંતુ પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા કિરીટ પટેલ છે. એક જાહેર સભામાંથી કિરીટ પટેલ વિશે વાત કરી, તેમણે કિરીટ પટેલના વખાણ કર્યા અને આ દરમિયાન જનતામાંથી અવાજ આવ્યો કે કિરીટ પટેલને પણ અહીંયા લઈ લો છે સમગ્ર ઘટના. અને આ વિશે હર્ષ સંઘવી કિરીટ પટેલને ભાજપમાં આવવા માટેનું આમંત્રણ આપતા શું કહી રહ્યા છે તે સાંભળીએ. દેવ ભાઈબંધ છે, દેવ સાથે જ ચા પીએ છે, કોઈ વાતમાં નહીં આવતા, કોઈ નહીં. જે બોલે બોલવા દેવાય. હા, જે બોલે બોલવા દેવાય. દેવ મેં જોયું સાથે જ ચા પીએ વિધાનસભામાં. આમાં શું કિરીટભાઈ આમાં? હા હા, હવે તૈયારી જ કરી લો, તૈયારી જ કરી લો. આ લોકો કેમ કરે? કોણ? કિરીટભાઈ તો સજ્જન માણસ છે. હા, એટલે જ લઈ લઈએ. અમુક એમના પાર્ટીના મિત્રો એમને ઓળખી નહીં શકતા તો એમની પાર્ટીનું દુઃખ છે. અમે તો બધા સજ્જન જ કરી દઈએ. તો આપણી પાર્ટી લઈ લો, હા, આપણી પાર્ટી લઈ લો, આપણી પાર્ટીમાં લઈ લો, ભાજપમાં. પાટણથી ગાંધીનગરનો રસ્તો જ છે. આ કિરીટભાઈ અમારે અહીંયા બેઠા છે, વિધાનસભામાં દરરોજ પ્રશ્ન પૂછતા હોય, વિકાસ ક્યાં થયો, વિકાસ ક્યાં થયો. કિરીટભાઈ મારા મિત્ર છે, સારા માણસ છે, પણ મેં કહ્યું કે આજે બસ કોર્ટના આ લોકાર્પણમાં ચાલો અમારી જોડે અને જુઓ કે વિકાસ આપણો કેવો થઈ રહ્યો છે. પણ એ બી ખૂબ રાજી ખુશીથી આજે અહીંયા આવ્યા. એમને બી કહ્યું કે બસ કોર્ટની અંદર આટલી સારી વ્યવસ્થાઓ થઈ છે, આ થયું છે, પેલું થયું છે. આ બી એક ખૂબ સારો દાખલો છે કે ટીમ પાટણ તરીકે સૌ લોકો સાથે મળીને કામ કરે અને કરશે તો ભવિષ્યની અંદર આ પાટણ બસ પોર્ટ જેવા બીજા અનેક પ્રોજેક્ટો એ આ સૌની સુવિધાઓ માટે આનાથી બી ઝડપથી બનાવીને. અહીં તમે સાંભળ્યું કે હર્ષ સંઘવીએ શું કહ્યું. એટલે હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે શું ભાજપમાં પહેલા ઓપરેશન કમલમ જેમ ચાલુ થયું હતું, જે પ્રમાણે ઓપરેશન લોટસ હેઠળ કોંગ્રેસના જે નેતાઓ છે એમને ભાજપમાં જોડવામાં આવી રહ્યા હતા, એવી રીતે શું હવે આ રૂમાલનું રાજકારણ શરૂ થયું છે કે કેમ? અત્યારે તો પહેલા અમરીશ ડેર માટે રૂમાલ મૂક્યો તો, હવે કિરીટ પટેલ માટે રૂમાલ મૂક્યો છે અને હવે કોના માટે રૂમાલ મૂકવામાં આવી શકે છે એક મોટો પ્રશ્ન છે. કારણ કે હમણાં જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને બેઠા છે એવા રાજુ કરપડા વિશે પણ એવી વાતો થઈ રહી છે કે એ ભાજપમાં જોડાઈ શકે છે. તો શું એક રૂમાલ રાજુ કરપડા માટે પણ બાકી છે કે કેમ, એ એક મોટો પ્રશ્ન છે. અને આ સિવાય 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે અને 2027માં જ્યારે વિધાનસભાની ચૂંટણી છે એટલે ખૂબ નજીક કહેવાય ચૂંટણી આમ તો, એટલે એવું
લાગી રહ્યું છે કે જાણે કિરીટ પટેલની માંગ વધી ગઈ છે, કારણ કે કિરીટ પટેલ માટે જેમ હર્ષ સંઘવીએ રૂમાલ મૂક્યો છે એમ થોડા સમય પહેલા વિધાનસભામાં તેઓ ગોપાલ ઇટાલિયા સાથે હતા, ત્યારે ગોપાલ ઇટાલિયાની સાથે જ્યારે જનતા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે પણ એવી જનતામાંથી માંગ કરવામાં આવી હતી કે કોંગ્રેસ મૂકીને આમ આદમી પાર્ટીમાં આવી જાઓ, ત્યારે હવે કિરીટ પટેલ પાસે એક નહીં પરંતુ બબ્બે પાર્ટીના રસ્તા ખુલી ગયા છે. એક બાજુ આમ આદમી પાર્ટીમાંથી પણ આડકતરું આમંત્રણ મળ્યું છે, બીજી બાજુ હર્ષ સંઘવીએ તો જાહેરમાં કહી દીધું કે તમારા માટે રૂમાલ મૂકેલો છે, આવી જાઓ. હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવે ત્યારે શું કિરીટ પટેલ કોંગ્રેસ મૂકીને રૂમાલ મૂક્યો છે એ બેઠક પર જાય છે કે પછી જનતાની જે માંગ હતી એ પ્રમાણે વિધાનસભામાં જે પ્રમાણે માંગ કરવામાં આવી હતી એ પ્રમાણે આમ આદમી પાર્ટીમાં જોડાય છે કે પછી કોંગ્રેસના એક પ્રામાણિક નેતા બનીને રહે છે એ જોવું રહ્યું. હાલ તો કિરીટ પટેલ ચર્ચામાં છે, હર્ષ સંઘવીનો રૂમાલ પણ ચર્ચામાં છે, ત્યારે જે ચૂંટણીને લગતી જે આડકતરી વાતો કરવામાં આવી રહી છે, જે અટકળો ચાલી રહી છે તે વિશે તમારું શું માનવું છે? તમને શું લાગે છે, શું કિરીટ પટેલ કોંગ્રેસ છોડશે, અને જો કોંગ્રેસ છોડશે તો કઈ પાર્ટીમાં જશે, ભાજપમાં કે પછી આમ આદમી પાર્ટીમાં? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ